મિત્રો અત્યારે એમ્પાનું તલવાયું ખાલી થઈ ગયું છે એટલે આમાં મીજી જશે અને વાગ્યા છે હવા 10 તો જોઈ શકો છો આમાં આપણે અત્યારે સરાવી રહ્યા છીએ અત્યારે એક આઠડીમાં તલ હતા એવડે એ લેવાઈ ગયા છે અને તો અત્યારે વાગ્યા છે 4 આપણે આમાં સારશું હવે 5:30 સુધી પછી આપણે ગાયો લઈને વહી જઈશું ઘર બાજુ જય ઠાકર મારા બધા મિત્રોને આ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગાયો સરાવવા માટે ને જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે બાજરી વાયું ઝાર વાયું કંઈક ખાલી ચૂ હોય એમાં અત્યારે ઘડી સરાવશું આપણે અને તલવયાના કંઈક ખાલી થવાનો વાવડ મળશે તો એમાં જઈશું એમ કરીને આપણે ટાઈમ કરી નાખવાનો છે પાણીનો અને પછી બી આવવાનું છે પાણી તો અત્યારે જઈ રહ્યા છીએ આપણે ગામમાંથી 12 સીમ બાજુ ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બાજરી વાયામાં જોઈ શકો છો આવું ખડ છે અને પણસું છે હારી તો આમાં અત્યારે આપણે સરાવી રહ્યા છીએ અને પછી કે ખાલી થાય તલવાયું કેવું કાંક વાવડ આવે તો ત્યાં જઈશું અત્યારે આપણે નીકળી ગયા છીએ બાજરી વાયામાંથી 12 અને જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે વાહ પોલભાઈ છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને પોલભાઈ આમ કેડે લઈને આવે છે હું જાઉં છું તલવાય એમ કેટલું ખાલી છું જોવા તો ખાલી છું હોય તલવાય એમ વહી જવી ને કંઈ એક ઝારવાયું ખાલી છું હોય ઝારવાય એમ વહી જવી એવો પ્લાન છે એટલે જઈ રહ્યો છું હું ત્યારે તલવાયા બાજુ એવા સુધી તલવાયામાં જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે પોલભાઈ લઈને આવ્યા હતા હું મોર આવ્યો હતો ઓલ પાછો ગાઉ સરે છે એમાં સારું છે થોડુંક એટલે મેં ગાઉ બોલાવી લીધી છે ને એવા છે વિંપા તો હવે જ આવી આપણે ડાયરેક્ટ તલવાયામાં તો આ બાજુ આપણે અત્યારે આડું રહેવાનું છે અને આમાં સારવાના છે તો 7-8 પાટલામાં ગાઉ આપણી સરે છે અને હરિભાઈની એની સરે છે જોઈ શકો છો આવું ખડ છે તો આપણે પહોંચ્યા છીએ અત્યારે હવા 10 અને જે આપણે આમાં 11:30 પોણા 12 જેવું કરીને પછી વહી જઈશું એવેડા બાજુ મિત્રો અત્યારે એમ્પાનું તલવાયું ખાલી થઈ ગયું છે એટલે આમાં મીજી જશે અને વાગ્યા છે હવા 10 તો જોઈ શકો છો આમાં આપણે અત્યારે સરાવી રહ્યા છીએ તો ફાઇનલી મિત્રો આપણે સરાવતા હતા ઓલપાના ખાલામાં ત્યાંથી એમ્પાનું ખાલી થઈ ગયું છે તલ વટાઈ ગયા હતા પણ કોળિયું પડીથી ખાલી થઈ ગઈ છે એટલે આપણે એમ્પા આવવા દીધા છે અને જોઈ શકો છો આપણે ગાયો સરી રહી છે અને ગોઠણ ખડ છે અને વાગ્યા છે 11 તો હજી આપણે 12 વગાડી દઈશું કારણ કે ખડ થઈ જાય સારું છે અને આપણે આવ્યા છીએ પોણા 11 તો હજી જુઓ તમે એવું ને એવું છે અને આપણે બીજી ગાવું સરે છે એમ્પા હોય જાય એમ્પા એક મગે આડું રહેવાનું છે બાકી આ બધી સારવાનું છે અને ખડ તમે જોઈ શકો છો તો આમાં આપણે અત્યારે સરાવશું પછી વહી જઈશું આપણે પાણી પાવા માટે હા તો જોઈ શકો છો મિત્રો આપણે ગાયો અત્યારે સરી રહી છે ને હલતી નથી બહુ કારણ કે જ્યાં જગ્યાએ સરે છે નિંજણ સરે જો ખડત એટલું છે ગોઠણ સામું છે જોઈ શકો છો તો આમાં અત્યારે 11 વાગ્યા છે ને જે આપણે આમાં સરાવવાના છે 12 વાગ્યા સુધી પછી વહી જઈશું આપણે ધીમેક લઈને અવેડે બાજુ પાણી પાવા માટે તો આપણે મિત્રો આને આ તલવાયામાં 2 થી 3 દિવસ કાપ્યા છે કારણ કે એટલું ખાલી થાય ને એટલું સાર્યું છે તો લગભગ કાલે આમાં હતા પોમદી આમાં હતા 3 ટક કાપી નાખ્યા છે અને એકાદો વારો કપા છે ઓલપાના તલ જે બાકી છે વાટવાના એમાં એક વારો કપાઈ જાય જે કાલનો દી જો વટાઈ જાય ને ભેગું થઈ જાય તો કાલનો દી એમાં કપાઈ જાય તો જોઈ શકો છો આમાં ખડબડ તો એમ્પાનું ખાલી થઈ ગયું છે થોડુંક 7-8 પાટલા તો આમાં આપણે ઘઉં આવવા દીધી છે ને 12 વાગી ગયા છે 15-20 મિનિટ રખડાઈને વહી જઈશું આપણે કહેતા એવેડા બાજુ તો ફાઇનલી મિત્રો હવા 12 થઈ ગયા છે અને ગાયો થઈ ગઈ છે 30 તો આવું સરવાનું છે એટલે સરે છે ગાયો એક ઘેરો વહી ગયો એક પહેલાં વહી ગયો બીજો વહી ગયો અને હવે આપણે એકની ગાયો છે તો હમણાં આપણે ત્યાં વયા જઈશું વેળું પાડીને કારણ કે એવેડા હાકલવા ન પડે એટલે ઘડીક આમાં સારી બપોરના વાગી સૂચ્યા છે 12:30 અને નીકળી ગયા છીએ આપણે તલવાયામાંથી એવેડા તરફ ને જોઈ શકો છો આપણે ગાયો ઘા આવે છે કારણ કે તરસ્યા થઈ છે વૈજ પોલભાઈ વાહ રહી ગયા છે ઈવડે જાપો દેતા આવશે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ
એવેડા તરફ. તો ગાય ઘા વયા જઈએ એવેડે અને 1 વાગે પહોંચી જાઉં આપણે એવેડે અને ગાયને પાણી પાઈને પછી બેસી દઉં. આપણે પહોંચી ગયા છીએ એવેડે ને વાગી ચૂક્યા છે બપોરના 1 અને જોઈ શકો છો આપણી ગાયો બધી પાણી પી રહી છે અને એમ પણ પાણી પી રહી છે અને પાણી પાઈ લેવી પછી નિરાંતે આપણે વયા જવી બાવળીઓને કાંઈટમાં બેહારવા માટે. તો જોઈ શકો છો આપણે ગાયો નિરાંતે પાણી પાઈને 1 વાગી ગયો છે એટલે તરસી બહુ છે એટલે આસપાસ પાણી ખેંચશે પછી વહી જઈએ આપણે બેહારવા માટે. અને મિત્રો અત્યારે આપણે ગાયોને પાણી પાઈ લીધું છે. જોઈ શકો છો આપણી ગાયો બધી હાલતી થઈ ગઈ છે. હવે ધીમે ધીમે વહી જઈએ આપણે ગાયોને બેહારવા માટે. અને મિત્રો આપણે એવેડા ગાયોને પાણી પાઈને એવા છીએ અહીંયા ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી ઊભી રહી ગઈ છે. આ 2-3 ઓરકા બેહી હોય ગયા છે અને અહીંના આપણે બેહવા દેવાના છે 3 વાગ્યા સુધી. આવ્યા સુધી આપણે હવા 1 થઈ ગયો છે પૂજાતા. તો 3 વાગ્યા સુધી બેહવા દઈને પછી આપણે ગાયો ચરાવવા માટે જઈશું. તો બન્યા રહેજો આપણે બ્લોગમાં. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયો પાસે અને જોઈ શકો છો ગાયો આપણી બેહી ગઈ છે ને કાંઈક ઊભી છે ને એવું છે અને વાગ્યા છે 2. અહીંના બેહવા દેવાના છે આપણે 3 વાગ્યા સુધી. તો આ કાંઈક ઊભી થઈ ગઈ છે, કાંઈ બેહી જ ગઈ હતી કારણ કે રેઢિયાર ખૂંટ્યો એમ પાવી ગયો હતો. જો કે એને મેં તગડી મીચ્યો છે અત્યારે એટલે અમુક ઊભી થઈ ગઈ છે પણ વાંધો નહીં. હજી 2 વાગ્યા છે 3 વાગ્યા સુધી આપણે બેહવા દઈને પછી આપણે ગાયોને ચરાવવા માટે જવાનું છે. મિત્રો બપોરના વાગી ચૂક્યા છે 3 અને નીકળી જશું આપણે ગાયો ચરાવવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી જાય છે અને પોલભાઈ મોર છે. આગળ એક ગાયોનો ઘેરો જાય છે અને પાછળ એટલી ગાયો છે. આપણી પાછળ તો કોઈ નથી. હવે આપણે છેલ્લે છીએ તો હાલા જઈએ આપણે ધીમે ધીમે. તલીવાયામાં હવારનવાર હતા એવડે એમાં જઈએ છીએ અત્યારે. ખડબડ તો જેવું તેવું રહી ગયું હતું અને 1 હારડીવા ખાલી થાય એમ હતું. પછી મિત્રો અત્યારે આપણે રોડની હેઠે ઉતારી લીધી છે ગૌને બધીને અને હવે જઈશું આપણે નેરામાં થઈને સીધા ચડી જશું કાસા માર્ગે અને કાસા માર્ગોમાં થતા કે આપણે સીધા વાડીયા તલીવાયામાં. ફાઇનલ મિત્રો અત્યારે આપણે ગાયો લઈને પહોંચી ગયા છીએ તલીવાયાના વાડી પાસે અને જોઈ શકો છો એ વાડી આપણે પહોંચી ગયા છીએ ને આગળ આગળ ગાયો જાય છે. સવાર સારીથી આઠડીમાં અત્યારે જવાનું છે. આ એટલાકમાં વિઘોકમાં બાકી છે એમાં હજી તલ આવીને ભેગા કરે થોડાક 2 પાટલા વાટવાનું બાકી લાગે છે પછી જવાનું છે એમાં. કદાચ આવે તો તડકાના, કદાચ ન આવે તો ઉલ્પા સારવાના વખત કરવાનો છે. ફાઇનલ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હવારે સારી એવડી તલીવાયામાં. જોઈ શકો છો આવું હતું એમાં અત્યારે આપણે આવી ગયા છીએ. બીજી ગાયો આવી ગઈ છે અને આમાં અત્યારે સારવાના છે આપણે પછી ખાલી થઈ જાય પછી હમણાં આ આરડીમાં જવાનું છે આપણે ગાયો લઈને. તો ફાઇનલી મિત્રો અત્યારે 1 આરડીમાં તલ હતા એવડે એ લેવાઈ ગયા છે અને જોઈ શકો છો આપણી ગાયો બધી મૂકી દીધી છે આમાં અને ખડ આવું છે. તો અત્યારે વાગ્યા છે 4. આપણે આમાં સારશું હવે 5:30 સુધી પછી આપણે ગાયો લઈને વહી જઈશું ઘર બાજુ. જોઈ શકો છો મિત્રો આમાં ગોઠણ આમાં કૂતરા છે અને આપણી ગાયોને એવું સરે છે. 4 વાગ્યા છે જે આપણે આમાં 1.5 કલાક સારવાના છે. મિત્રો 5:30 ઉપર થઈ ગયું છે ને આપણી ગાયો જોઈ શકો છો પોળી છે અને અડધી ગાયો બીજી ગાયો વહી ગઈ છે. આપણે એક જ વાહે સીવી હવે તો આપણે હમણાં વેળો પડી જાય એટલે નીકળી જઈએ આપણે તે એવેડા બાજુ. ફાઇનલી મિત્રો સાંજના વાગી ચૂક્યા છે 5:45 અને નીકળી ગયા છીએ આપણે તલીવાયામાંથી ઘર બાજુ એવેડે. તો જોઈ શકો છો આપણી બધી ગાયો નીકળી ગઈ છે ને છેલ્લે આપણે હતા વાહે પોલભાઈ હાલ્યા આવે છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ એવેડે પાણી પાઈને વાડા તરફ. તો ગાયો આપણી હાલી આવે છે બધી. મિત્રો 1:15 થઈ ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ એવેડે ને જોઈ શકો છો આપણી ગાયો પાણી પી રહી છે, હાલી આવે છે આમથી અને પાણી પાઈને પછી આપણે વહી જવાનું છે વાડા તરફ. તો આપણે ગાયોને પાણી પાઈ લીધું છે ને નીકળી ગયા છીએ વાડા તરફ. તો જોઈ શકો છો આપણે બધી ગાયો આપણે પહોંચી ગયા છીએ વાડા અને જોઈ શકો છો આપણી ગાયો બધી વાડામાં એન્ટ્રી લઈ લીધી છે ને એટલી ને વાંધો મળ્યો કંઈક અંદર આવવામાં. હાલો ને અંદર આવે આ એટલે વાસરું ને વાંધો પીડ્યો છે અંદર આવવામાં. બીજા બધા તો અંદર વી આવ્યા છે. તો હવે આપણે ગાયોને બાંધી દઈશું અને આને ધોકાઈને પૂરવા જશે નહીં અંદર આવે. આપણે ગાયોને વાડામાં બાંધી દીધી છે અને જોઈ શકો છો તમે તો 6:30 થઈ ગયા છે સાંજના એટલે આપણે હવે ગાયો ધોવાનું શરૂઆત કરી દઈશું. તો
તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો બાય બાય.